જય હિન્દ મિત્રો, આજે ફેસબુકના માધ્યમથી વાત કરવી છે કે ખોટા ઓપરેશનના નામે જે દર્દીઓ લૂંટાય છે એ બાબતે ચર્ચા કરવી છે. પહેલાં પણ આ બાબતે લગભગ 5-7 મહિના પહેલાં વાતચીત કરેલી હતી. કોઈ પણ માણસને કાંઈ પણ તકલીફ થાય, અચાનક એટેક આવી ગયો હોય કે કોઈ બ્રેન સ્ટ્રોક આવે કે કોઈ બીજી તકલીફ અચાનક થઈ જાય, એટલે હોસ્પિટલમાં ઇમરજન્સીમાં જવાનું થાય એટલે અમુક સગાવાલા સાથે એવા હોય જે નિર્ણય ન લઈ શકે. એટલે ડૉક્ટરો, હું એમ નથી કહેતો કે બધા ડૉક્ટરો ખરાબ હોય, પણ કોઈ પણ હોસ્પિટલનું મેનેજમેન્ટ કે હોય એમ કે આ તો તમે સારો થયો, તાત્કાલિક પહોંચી આવ્યા, નહીં તો મોડો થઈ ગયો હોત ને દર્દીને આપણે બચાવી ન શક્યા હોત. અને હમણાં અડધી કલાકની અંદર આનું ઓપરેશન આપણે કરવું પડશે, સ્પ્રિંગ બેસાડવી પડશે, બાયપાસ કરવો પડશે, અથવા કોઈ પણ બાબતનું ઓપરેશન આપણે કરવું પડશે. એટલે આ બાબતે તમામ લોકોને હું જાણ કરવા માંગુ છું કે તમને ઇમરજન્સીમાં કોઈ પણ કાંઈ કહે તો બીવાની જરૂર હોતી નથી. તમે 2-3 હોસ્પિટલો આજુબાજુ હોય 40-50 કિલોમીટરના એરિયામાં, ત્યાં બતાવો અને પછી નિર્ણય લ્યો. કારણ કે 1.5-2 લાખનો ખર્ચો હોય અને 8-9 લાખ, 9.5 લાખ પડાવી લીધાના દાખલા મારી પાસે છે. એટલે એક વખત તપાસ કરવામાં આવે અને યોગ્ય ડોક્ટરોને અલગ અલગ હોસ્પિટલોમાં સલાહ લઈ અને પછી ઓપરેશન કરાવવું હોય તો કરાવવામાં આવે. એનાથી 2 ફાયદા થશે. ઘણી વખત ઓપરેશનની જરૂર નથી હોતી ને ઓપરેશન થઈ જતા હોય છે, અને ઘણી વખત જે ઓપરેશન 2-2.5 લાખ રૂપિયામાં પતતો હોય એ ઓપરેશનના 9-10 લાખ રૂપિયા પણ થતા હોય છે. અને ગરીબ માણસ જે છે એ તણાઈ રહેતો હોય છે, કારણ કે હોસ્પિટલ એવી જગ્યા છે કે જ્યાં માણસ મજબૂર થઈ જાય. એટલે તમામ મિત્રોને વિનંતી કે તમને કોઈ પણ ક્રિટિકલ કન્ડિશન હોય, અથવા ફેમિલીમાં હોય અથવા સગાવાલામાં હોય, તો તમારે શાંતિથી પહેલાં વિચારવાનું અને પછી જ નિર્ણય લેવાનો કે 2-4 હોસ્પિટલને બતાવવામાં આવે, પછી 1-2 સગાવાલાની કે ડૉક્ટરોની ફોન ઉપર પણ સલાહ લઈ શકાય. રિપોર્ટો પણ અત્યારે ટેકનોલોજીનો જમાનો છે, તાત્કાલિક વોટ્સઅપ કરીને તમે કોઈ અંગત ડૉક્ટરની સલાહ લઈ શકો અને પછી જ નિર્ણય લેવાનો, ભલે કદાચ 4-6 કલાક 12 કલાક નીકળી જાય. એટલે એનાથી 2 ફાયદા થશે. ઓપરેશનની જરૂર નહીં હોય તો દવાથી પણ પતી જશે, અને કોઈ સારી હોસ્પિટલ અથવા સારા ડૉક્ટરના સંપર્કમાં તમે હશો તો જે ઓપરેશનના મેં તમને પહેલાં કીધું એમ 2-2.5 લાખમાં પતી જતો હશે, 1-1.5 લાખમાં પતતો હશે, એના તમારે 9-10-15 લાખ રૂપિયા નહીં દેવા પડે અને તમને આર્થિક સંકળામણ નહીં ભોગવવી પડે. એટલે તમામ લોકોને સોશિયલ મીડિયાના માધ્યમથી હું જાણ કરું છું કે થોડા અવેર થઈ અને નિર્ણય લેજો, જેનાથી કરી અને તમારા સ્વજનોને અને ગરીબ માણસોને અથવા કોઈને પણ તકલીફ ન પડે. અને દરેક સમાજોને પણ વિનંતી કરું છું કે ઘણા બધા ગ્રુપો બનેલા હોય છે, ગૌશાળાના હોય, ગામના હોય, અમુક સેવાકીય સંસ્થાઓના ગ્રુપો બનેલા હોય, પરંતુ દરેક ગામમાં હોસ્પિટલ ઇમરજન્સી બાબતે એકાદો ગ્રુપ હોવો જોઈએ કે કોઈને બ્લડની જરૂરિયાત હોય તો એ ગ્રુપની અંદર મેસેજ નાખી શકે. કોઈને ઇમરજન્સી હાર્ટ એટેક આવ્યો હોય, કોઈ ઇમરજન્સી ક્યાંય એક્સિડન્ટ થઈ ગયો હોય, તો એ રીતનું ગ્રુપ હશે ને તો એનાથી પબ્લિકને ઘણો ફાયદો થશે. અત્યારે મારે ન કહેવું જોઈએ પણ દુઃખ સાથે કહેવું પડે છે કે 80% હોસ્પિટલો, 20% સારી પણ છે, પરંતુ 80% હોસ્પિટલોની અંદર, હોસ્પિટલો નહીં કહું પણ દુકાનો જ છે અને ઉઘાડી લૂંટ ચાલે છે. એટલે તમામ મિત્રોને વિનંતી કરું છું કે થોડા અવેર થઈ અને રહેવાનું અને સલાહ સૂચન લઈ અને પછી આગળ વધવાનું. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.